જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંતોના ચરિત્ર સંભળાવી રહી છું, જેનું નામ છે સતગુરુદેવ શ્રી સંતરામ મહારાજ. તો ચાલો આપણે એ સંતોના ચરિત્ર સાંભળીએ. સતગુરુદેવ સંપત્તિ નહીં, સન્માર્ગ આપે છે. સર્વના ગુરુ શ્રી સંતરામ મહારાજ છે. શ્રી સંતરામ મહારાજ આ સ્થાનમાં અખંડ જ્યોતિ સ્વરૂપે સાક્ષાત બિરાજ્યા છે. આ સંસાર માયામય છે. સંસારમાં આવે છે તેને માયા ભૂલાવે છે. માયામાંથી છોડાવવા માટે સતગુરુની બહુ જરૂર છે. સતગુરુદેવ સંપત્તિ નહીં, સન્માર્ગ આપે છે. સંસારમાં ઘણા એવા છે કે જેમને દર્શનની ઈચ્છા થતી નથી. દર્શનની ઈચ્છા થાય છે, તેમને માર્ગ મળતો નથી. માનવની બુદ્ધિ અને શક્તિ અલ્પ છે. આ માટે સંસારમાં આવ્યા પછી બધાને સતગુરુની જરૂર પડે છે. ભગવાન રામચંદ્રજી ભરદ્વાજજીને પોતાને માર્ગ બતાવવાનું કહે છે. રામચંદ્રજી અને ઋષિમુનિઓ પાસે ગયા છે, પરંતુ માર્ગદર્શન માટે ભરદ્વાજને પૂછે છે. ભરદ્વાજજી પ્રયાગમાં ત્રિવેણી ગંગાને કિનારે રહેતા હતા. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરિપૂર્ણ છે. ભગવાનને પણ સદગુરુની જરૂર પડી છે. જે જીવ અવળે માર્ગે જાય તેને સન્માર્ગ મળતો નથી. આ મહામય સંસારમાં જે આવ્યો તેને માયા ભૂલાવે છે. જે કોલસાની ખાણમાં જાય તેના કપડાં બગડે છે. જ્ઞાની હોય, યોગી હોય, તે બધાને સદગુરુની જરૂર પડે છે. જેમને ભગવાનના દર્શન નથી થયા તેમને તો સદગુરુની જરૂર હોય છે, પરંતુ જેમને ભગવાનના દર્શન થયા છે તેમને પણ સદગુરુની જરૂર પડે છે. સંતોના વખાણ કરવાની હૃદય નિર્મળ થાય છે. નારદજી મહાજ્ઞાની ભગવત ભક્ત છે. નારદજી જીવનું કલ્યાણ કરવા જગતમાં વિચરણ કરે છે. ધ્રુવજી અને પ્રહલાદજીનો નારદજીએ ઉદ્ધાર કર્યો. આવા નારદજીનું મન અશાંત રહે છે. મનની અશાંતિના પ્રશ્નના જવાબમાં નારદજીને કહે છે કે તમે ગુરુ નથી કર્યા. મનની અશાંતિને ચંચળતા ગુરુદેવના આશીર્વાદથી દૂર થાય છે. નારદજીને ગુરુ કરવા છે, પણ બને છે એવું કે નારદજી જ્યાં જ્યાં જાય ત્યાં સહુ તેમને માન આપે, સહુ તેમને ગુરુ માને. નારદજીને ગુરુ માને. નારદજીના ગુરુ થવા કોઈ તૈયાર થતું નથી. નારદજીના ગુરુ માછીમાર. ભગવાનના આદેશથી ગુરુ કરવા નીકળેલા નારદજીને ગંગા કિનારે પ્રાતઃકાલમાં માછીમાર મળે છે. ભગવાનનો આદેશ છે કે જે કોઈ ગંગા કિનારે પ્રાતઃકાલે પ્રથમ મળે તેને ગુરુ કરવા. નારદજીને માછીમાર મળ્યો. નારદજીએ માછીમારને ગુરુ કર્યા. નારદજી માછીમાર સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરે છે. માછીમાર નારદજીને કહે છે કે હું તમારો અધિકાર જોઈ માર્ગ બતાવીશ. નારદજી વૈકુંઠમાં ગયા. ભગવાને કોને ગુરુ બનાવ્યા તેમ પૂછ્યું તો માછીમારનું નામ લીધું. નારદજીએ વાતમાં માછીમારની નિંદા કરી. ગુરુ કરતા પહેલા વિચાર કરો અને ગુરુ કર્યા પછી ગુરુનો દોષ જુઓ નહીં. જે ગુરુનો દોષ જુએ એની ઉન્નતિ થતી નથી. આજકાલના દીકરાને માની ભૂલ દેખાય છે, વહુની ભૂલ દેખાતી નથી. જે માતા પિતાનો દોષ જુએ તેનું પતન થાય છે. માછીમારમાં નારદજીને શ્રદ્ધા બેઠી નહીં. તેમણે ગુરુ નિંદા કરી. ગુરુ નિંદા જેવું બીજું પાપ નથી. ભગવાને નારદજીને આ કૃત્ય માટે 84 લાખ યોનિમાં ભટકવું પડશે તેમ કહ્યું. પ્રાયશ્ચિત માટે નારદજી ભગવાનને પૂછે છે. ભગવાન કહે છે, તમે જેમને ગુરુ બનાવ્યા તે જ માર્ગ બતાવશે. માછીમાર સમક્ષ આવી નારદજીએ પૂરી વાત કરી. 84 લાખ યોનિમાંથી બચવાનો માર્ગ પૂછ્યો. માછીમારે ભગવાન પાસે જઈને
તેમની પાસેના 84 લાખ યોનીમાં ચિત્રો જોઈ પ્રત્યેક ચિત્રને વંદન કરી પ્રભુ નામ લેવા કહ્યું. આમ કરવાથી 84 લાખ યોનીના ચંકટમાંથી મુક્ત થવાશે. જન્મ મરણ મહાત્રાસ છે. માસીમારે બતાવેલા ઉપાયથી નારદજી મુક્ત થયા. માસીમાર તે બીજા કોઈ નહીં, ભગવાન જ માસીમાર બન્યા હતા. જગતમાં મહાપુરુષના ચરિત્રની ખબર પડતી નથી, આ માટે ગુરુના દોષ જોશો નહીં. માણસ ભૂલ કર્યા વગર રહી શકતો નથી. જે ભૂલ ન કરે, જે નિર્દોષ છે તે ઈશ્વર છે. આપણે ક્રોધ કરીએ છીએ તે આપણો સ્વાર્થ સિદ્ધ કરવા. સંતોનો ક્રોધ જીવનું કલ્યાણ કરવા માટે હોય છે. સંતોના ક્રોધમાં પ્રેમ હોય છે. ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા રાખી સેવા કરો તો ગુરુ કૃપા કરશે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. ભગવાન ન્યાયાધીશનું કામ કરે છે. ભગવાન કર્મ પ્રમાણે ફળ આપે છે. ગુરુદેવમાં એ શક્તિ હોય છે. એ વિધાતાએ લખેલા લેખને ભૂસી શકે છે. શિષ્ય એકલવ્ય અને ગુરુ દ્રોણ. જીવનમાં ગુરુ પ્રત્યક્ષ ન મળે તો મૂર્તિમાં ગુરુ ભાવના કરો. એકલવ્ય ભીલ છે. ગુરુ દ્રોણે એકલવ્યને શિષ્ય તરીકે ન સ્વીકાર્યો. યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે. એકલવ્યને ધનુર્વિદ્યા શીખવી હતી. એકલવ્ય ગુરુ દ્રોણની માટીની મૂર્તિ બનાવે છે. તેમાં ગુરુ ભાવના રાખે છે. ભાવનાનું મહત્વ છે. ગુરુ મૂર્તિમાં ગુરુ પ્રવેશી ધનુર્વેદ શીખવે છે. સદગુરુ હૃદયમાં આવી વિદ્યા સમજાવે છે. પાંડવો સાથે ગુરુ દ્રોણ છે. દ્રોણાચાર્યે એકલવ્યને અંદરથી પ્રેરણા કરી. કૂતરાને બાણ માર. એકલવ્યે કૂતરાને એવી રીતે બાણ માર્યું કે કૂતરાને વેદના થઈ નહીં, લોહી નીકળ્યું નહીં. આ જોઈ બધા સ્તબ્ધ બની ગયા. એકલવ્યે ગુરુને વિશે પૂછા કરતા તેણે પોતાના ગુરુ દ્રોણ કહ્યા. માટીની ગુરુની મૂર્તિ બતાવી પોતે ધનુર્વિદ્યા શીખ્યો છે તેમ કહે છે. ભગવત ભાવ રાખી પૂજા કરો તો મૂર્તિમાં પણ દેવનો અને ગુરુનો પ્રવેશ થાય છે. સંત ગુરુદેવ હૃદયમાં આવી અજ્ઞાન દૂર કરે છે. ગુરુ શું આપે છે? સાસા ઉપદેશ દેત, ભલી ભલી મતિ દેત, સમતા સમબુદ્ધિ દેત, अज्ञान को हरत है, ज्ञान देत, ध्यान देत, आत्म को विचार देत, ब्रह्म को बताय देत, ब्रह्ममय करते हैं. દ્રોણાચાર્યને અર્જુનમાં પ્રીતિ ને મમતા હતી. એકલવ્ય પાસે ગુરુ દ્રોણ દક્ષિણામાં અંગૂઠો માગી લે છે. એકલવ્ય સહર્ષ ગુરુ દક્ષિણા આપે છે. સતગુરુના 2 સ્વરૂપો છે, સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ નિરાકાર તે સંત રામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ છે. સગુણ સાકાર તે શ્રી સંત રામ મહારાજની પાદુકા છે. દર્શન કરતા આંખમાંથી ગુરુદેવને અંદર લઈ જઈને આજે દર્શન કર્યા તે જ સ્વરૂપનું આવતીકાલે દર્શન કરો. ત્યાં સુધી સ્મરણ કર્યા કરો. સતગુરુ જેને અપનાવે તેને પરમાત્માના ચરણે લઈ જાય છે. સંત સાથે એવો પ્રેમ સંબંધ બાંધો કે સંત જ્યાં જાય ત્યાં તમને યાદ કરે. સંત જેને યાદ કરે છે તેનું કલ્યાણ થાય છે. યોગીરાજ શ્રી સંત રામ મહારાજનું જ્યોતિ સ્વરૂપ આંતરદર્શન તે અજ્ઞાનને દૂર કરશે. શ્રી સંત રામ મહારાજની સેવા ભક્તિ સહુનું મંગલ કરશે. ઘરના લોકો તન માગે છે, મન માગતા નથી. તનથી ઘરની સેવા કરવી, મનથી પ્રભુની સેવા કરવી. અંતકાળમાં ઘરનો મોહ ત્રાસ આપે છે, દુઃખ પાપને બાળવા માટે આવે છે. જે ઘરમાં ભગવાનની સેવા નથી તે સ્મશાન છે. દ્રવ્ય, યુવાની, ધન અને વિદ્યાનો મદ હોય છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં દિવ્ય શક્તિ છે.
એના પાઠથી દુઃખ હળવું થાય છે. એક પાઠ જમતા પહેલાં અને એક પાઠ સૂતા પહેલાં કરો. આંગણે આવેલા ભિખારીને આપ્યા વિના ભોજન કરવું નહીં. કરે તો તે પાપ છે. સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવવો જોઈએ. જીવ નારાયણનો અંશ છે, તેમાં તેને મળી જવું જોઈએ. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકતું નથી. જય શ્રી કૃષ્ણ.